જામનગર જિલ્લામાં આવેલા જોડિયા તાલુકાના રણજીતપરમાં ખનીજ રેતી ખનન થતી હોવાની બુમરાડને લઈને કેટલાક લોકો રાત્રે રસ્તા પર ઉતર્યા હતા। જોડિયાના રણજીતપર ગામે રેતી ખનન કરી રેતી ભરેલ ડમ્પર કેટલાક ગ્રામજનોએ અટકાવ્યો હતો, જે સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો છે। રેતી ભરેલ ડમ્પર કાર્યવાહી માટે રોકતા ડમ્પર ચાલક સહિતના 3 ઇસમોએ બબાલ કરી હતી, ત્યારે 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગ્રામજનો અને જે ફરિયાદી છે એમના દ્વારા આ જે ટ્રકનો નંબર મેં જણાવેલો છે, ટ્રક ડમ્પર એ જૂની હાજી નદીના તટમાંથી આવતું હોય અને રોકવા પૂછપરછ માટે રોકેલું હતું, અને જે બાબતે ઉશ્કેરાઈ જઈને એ 3 વ્યક્તિ જે આરોપીઓ છે તેમના દ્વારા હુમલો કરવામાં આવેલો છે એવું જાણવા મળેલું છે। રાજ્યમાં દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટનાઓ સતત વધતી જતી જોવા મળી રહી છે, ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લામાં દુષ્કર્મની ઘટના સામે આવી, જેમાં પાટડી પંથકમાં અજાણ્યા શખ્સે મનોદિવ્યાંગ સગીરા પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાનો કિસ્સો સામે આવ્યો। તબીબી તપાસમાં સગીરાને 9મો મહિનો જતા હોવાનું બહાર આવતા સગીરાને પાટડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી છે। વિધવા માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અમરેલી ખાતે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ગેરરીતિના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। ભરતી લોન પ્રક્રિયામાં ગેરરીતિના બેંક લિમિટેડના સીઈઓ સામે આક્ષેપો લગાવવામાં આવ્યા છે। સરપંચ પતિ તથા સામાજિક આગેવાને ગૃહમંત્રીને રજૂઆત કરી છે। નાથાલાલ સુખડિયાએ ગૃહમંત્રીને પત્ર લખીને તપાસની માંગ કરી છે। બેંકમાં બોર્ડ ઓફ ડાયરેક્ટરના ઇશારે બોગસ ધિરાણોનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કર્મચારીઓની ભરતીમાં કૌભાંડ થવાનો આક્ષેપ કરાયો છે। કુટુંબી સભ્યોની ગેરકાયદેસર ભરતી કરાઈ હોવાનું પત્રમાં ઉલ્લેખ કરાયો છે। છેલ્લા ઘણા સમયથી મધ્ય સહકારી બેંક એક રાજકીય પારિવારિક અડ્ડો હોય એવું બની ગઈ છે। ખેડૂતોની કહેવાતી બેંકમાં ઘણા બધા એવા બાબતો ભરતી પ્રક્રિયાથી લઈ અને જે લોન છે વગેરે બાબતોની જે અંદર જે ભ્રષ્ટાચાર કૌભાંડો ચાલે છે એ બાબતે રાજ્ય સરકાર શ્રી કેન્દ્ર સરકારના સહકાર મંત્રી શ્રીને મેં લેખિતમાં રજૂઆત કરી છે કે આ બાબતે તપાસ થવી જોઈએ અને આમના પગલાં લેવા જોઈએ। તાલાડાના ખેડૂતોને ચોમાસામાં ધોવાઈ ગયેલા ખેતરોના કાચા રસ્તા સુધારવા માટે માટી લેતી વખતે વન વિભાગ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હતો। આ અંગે ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોએ તાલાડા મામલતદાર અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। ખેડૂતોની રજૂઆત મુજબ વન વિભાગ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા તેમના ટ્રેક્ટર અને માટી કાઢવા બોલાવેલા જેસીબી જપ્ત કરી લેવામાં આવે છે અને મોટા દંડ ફટકારવામાં આવે છે। ખેડૂતોના વાહનો 10 દિવસ સુધી ડિટેન રાખવામાં આવે છે, જેના કારણે તેમના ખેતીના કામકાજ અટકી પડે છે। આવેદનપત્ર આપતી વખતે કિસાન સંઘના જિલ્લા મહામંત્રી રાજુ પાનેલિયા, તાલાડા તાલુકા પ્રમુખ પ્રવીણ છોડવડિયા, જાવંત્રીના સરપંચ અલ્તાફભાઈ બલુચ સહિતના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, હજી કલેક્ટરમાં આપવા જઈએ છીએ આવેદનપત્ર કે ખેડૂતોને જે રસ્તા ભરવાની મુશ્કેલી પડે છે એનો કાયમ માટે ઉકેલ આવે। અત્યારે રસ્તા ખેડૂતો વાડીના રસ્તા રિપેર કરતા હોય તો કાં તો જંગલ ખાતાવાળા ફોરેસ્ટવાળા હેરાન કરે છે અને અથવા તો ખાણ ખનીજવાળા। 4 દિવસ પહેલા જ આકરવાડીમાં રસ્તા રિપેર થતો હતો, એ વખતે એક જેસીબી અને ટ્રેક્ટર ખાણ ખનીજવાળા આવીને પકડી ગયા છે અને મસ્ત મોટો દંડ ફટકારેલો છે। ગીર સોમનાથ જિલ્લાના તાલાડા શહેરમાં ખાંડ ફેક્ટરી વર્ષો પછી શરૂ થઈ છે, પરંતુ ઉડતી કાળી ભૂકીથી પરેશાન 250થી વધુ મહિલાઓએ સુગર ફેક્ટરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી। 13 વર્ષ બાદ શરૂ થયેલી આ ખાંડ ફેક્ટરીમાંથી શેરડી પિલાણ દરમિયાન બોઇલરમાંથી કાળી ભૂકી ઉડી રહી છે। આ ભભૂકી
તાલાળા શહેરના રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ રહી છે, જેના કારણે ઘરોમાં કાળી ભૂકીની ચાદર પથરાઈ જાય છે. ફેક્ટરીમાં રજૂઆત કર્યા બાદ મહિલાઓ સામૂહિક સ્વરૂપે તાલાળા મામલતદાર કચેરીએ પહોંચી હતી. ત્યાં તેમણે મામલતદારને રૂબરૂ મળીને આ સમસ્યા દૂર કરવા વિનંતી કરી હતી. મામલતદારે મહિલાઓની રજૂઆત સાંભળીને સમસ્યા ઉકેલવાની ખાતરી આપી હતી. બ્રાસનગરી તરીકે જાણીતા જામનગરમાં હાલ મંદીનો માહોલ સર્જાયો છે. અનેક ઉદ્યોગોમાં મંદીને કારણે કામગીરી ઠપ છે. એક તરફ અમેરિકાએ વધારેલા ટેરિફને અસર જામનગરમાં જોવા મળી રહી છે અને બીજી તરફ મેટલના ભાવો આસમાને પહોંચી રહ્યા છે. આ દરમિયાન બ્રાસ ઇન્ડસ્ટ્રીમાં અંદાજે 3 લાખ લોકોને રોજગારી મળી રહી છે. આ ઉદ્યોગના નાના મોટા એકમોમાં અસર જોવા મળી રહી છે. હાલમાં જામનગર બ્રાસ ઉદ્યોગ એક મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. એના મુખ્ય કારણ જે છે કે જે બ્રાસ સ્ક્રેપનો જે ભાવ હતો એ ઇન્ટરનેશનલ માર્કેટ લેવલે ઘણું બધું વધારો થયો છે. એટલે અત્યારે જામનગરમાં લગભગ ટૂંક સમયમાં ઓછામાં ઓછો 60 થી 70 રૂપિયા કિલે વધારો થઈ ગયો છે. આ અસહ્ય વધારાને કારણે થઈ અને જામનગર બનતા બ્રાસ કમ્પોનેન્ટ બ્રાસમાં ઓર્ડર મળતા નથી, જેના કારણે અત્યારે મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. મારું પોતાનું જલારામ મેટેરિયલ્સ જે બ્રાસ રોડનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને છેલ્લા 4 મહિનાથી જે અમેરિકાએ જે ભારતના મટીરિયલ ઉપર ટેરિફ લગાડી છે તેનાથી ભયંકર એક્સપોર્ટમાં અમને લોકોને અસર આવી છે. જે બ્રાસ કમ્પોનેન્ટ એક્સપોર્ટ થતા હતા તેમાં અત્યારે 10 થી 15% કાપ આવ્યો છે અને જામનગરની રોજગારી આપવામાં પણ અમને લોકોને મુશ્કેલી થઈ છે અને ભયંકર મંદીનું મોજું છે. સુરતના દસ્તાન ખાતે એનસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. એનસીબીએ દસ્તાન રેસિડેન્સીમાં દરોડા પાડ્યા હતા. ડ્રગ્સ સાથે અફીણ લાખોની રોકડ રકમ મળી આવી છે. બેંગ્લોરથી ડ્રગ્સ રાજસ્થાન લઈ જવાનો પ્લાન હતો, ત્યારે રાજસ્થાન પહોંચતા પહેલા જ એનસીબીએ દબોચ લીધા હતા. આરોપીઓ પાસેથી રોકડ, ડ્રગ્સ, અફીણ ઝડપી પાડવામાં આવ્યું હતું. એનસીબીએ ઝડપેલા 3 આરોપીઓ બિશ્નોઈ ગેંગના હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં આવેલ દસ્તાન ગામ ખાતે એનસીબીએ મોટી માત્રામાં કહી શકાય કે શંકાસ્પદ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે અને હાલ અત્યારે આપણે આ સ્થળ પર ઊભા છીએ કે જોઈ શકાય છે કે દસ્તાન ગામે દસ્તાન રેસિડેન્સી સામે જ અમે હાલ અત્યારે ઊભા છીએ અને જ્યાં એનસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીં બેંગ્લોરથી ડ્રગ્સનો જથ્થો લઈ આવતા 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. સાથે જ માહિતી મુજબ જે બિશ્નો ગેંગના 3 સાગરીતો કરોડો રૂપિયાનું જે ડ્રગ્સ લઈને રૂમ નંબર 397માં રોકાયા હતા તેવી ચોક્કસ માહિતી મળી છે. તો બીજી તરફથી એનસીબીને ચોક્કસ બાતમી મળી હતી અને તેઓ દ્વારા રેડ કરવામાં આવી હતી અને મોટી માત્રામાં ડ્રગ્સ સાથે એક ફોર્ચ્યુનર કાર પણ જપ્ત કરવામાં આવી છે. અમે તમને દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશું કે આજે ફોર્ચ્યુનર કાર જે છે તે કેરલાની કાર જે છે તેને પણ હાલ અત્યારે જપ્ત કરવામાં આવી છે. કરોડોના ડ્રગ્સ ઝડપાતા જ સ્થાનિક પોલીસમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ફફડાટ મચી જવા પામ્યો છે. તેમજ હાલ અત્યારે સુરત જિલ્લા એલસીબી તેમજ એસઓજી તેમજ સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને હાલ તો અત્યારે એનસીબી દ્વારા આરોપીઓની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સાથે જ કહી શકાય કે જે ડ્રગ્સનો જથ્થો જે છે, શંકાસ્પદ ડ્રગ્સનો જે જથ્થો છે તે બેંગ્લોરથી કોણે આપ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પણ હાલ અત્યારે તપાસ ચાલી રહી છે. તો બીજી તરફ સૂત્રો મુજબ અહીંથી રોકડ રકમ તેમજ અફીણ પણ મળ્યાની શક્યતા હાલ અત્યારે સેવાઈ રહી છે. ત્યારે તો જો કે જે પ્રમાણે જે આ જે ડ્રગ્સ જે છે તે ડ્રગ્સ કયા પ્રકારનું છે તેની પણ હાલ અત્યારે અધિકૃત પુષ્ટિ મળી નથી, તેમજ તેની તપાસ હાલ અત્યારે ચાલુ છે. જો કે તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે કે ડ્રગ્સ કયા પ્રકારનું હતું તેમજ જે ડ્રગ્સ જે છે ક્યાં પહોંચાડવાનું હતું તેની પણ તપાસ હાલ અત્યારે આ 3 આરોપીઓને પાસે તપાસ ચાલી રહી છે. તેમજ ફિલહાલ તો હાલ અત્યારે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે અને તપાસ ચોક્કસ માહિતી બાદ જ મળી શકશે. તો તેમજ આ જે મોટા ડ્રગ્સનું નેટવર્ક પણ જે છે તે તપાસ બાદ જ સામે આવશે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત.
સાયબર ફ્રોડ રેકેટમાં સુરતના ઉધના એસઆઈટી ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દુબઈ નાસી ગયેલ મુખ્ય આરોપી દિવ્યેશ ચક્રાણીની ધરપકડ કરવામાં આવી. સુરત એરપોર્ટ પરથી ફ્રોડ રેકેટના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરાઈ હતી. લુકઆઉટ નોટિસના આધારે શારજહાંથી પરત ફરતા ઝડપાયો હતો. તપાસમાં 1,518 કરોડથી વધુના સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. જો અત્યાર સુધીમાં કુલ 30ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 25 સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે. 1550 કરોડનું જે ફ્રોડ થયેલું હતું, જેમાં જે મેઇન આરોપી છે એ જે કિરાત જાદવાણી, એની બહેન છે વૃદ્ધા જાદવાણી, અને બીજો એની સાથેનો એક સાથીદાર છે દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણી, જેની ઉંમર 26 વર્ષ છે. અને કિરાત જાદવાણી જે મેઇન આરોપી અને આ જે દિવ્યેશ છે, એ બંને જણા પહેલા ટેક્સટાઇલનું પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા હતા, જેમાં એને ખોટ ગઈ અને પછી એણે આખી સાયબર ફ્રોડની લાઈન કિરાત જાદવાણી શોધી. સાયબર ક્રાઇમના વધતા કેસોમાં સૌથી વધુ સિનિયર સિટીઝન ટાર્ગેટ બનતા હોય છે. ખાસ કરીને એકલા રહેતા વૃદ્ધો સાયબર ઠગોના સરળ ભોગ બની રહ્યા છે. છેલ્લા 2 અઠવાડિયામાં સુરતના વિવિધ વિસ્તારોમાં વૃદ્ધોને સાથે રાખીને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે તેમને છેતરવામાં આવે છે. આ પ્રોગ્રામથી સિનિયર સિટીઝન પોતાની સુરક્ષા કેવી રીતે રાખે તેની સ્પષ્ટ સમજ આપવામાં આવી હતી. પોલીસે સિનિયર સિટીઝનને અપીલ કરી છે કે જો કોઈ પણ પ્રકારનું ફ્રોડ થાય તો તરત 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવવી. સુરત પોલીસનું અભિયાન વૃદ્ધોમાં સુરક્ષા અને આત્મવિશ્વાસ વધારતું સાબિત થઈ રહ્યું છે. आज शाम क्राइम के लिए क्राइम जो फ्रॉड होते हैं उसके बारे में पुलिस वालों ने हमको बहुत कुछ बताया, अच्छी बातें बताई. पहले तो सबसे ज़रूरी चीज़ है कि हमको OTP वगैरह किसी को शेयर नहीं करना चाहिए. सबसे ज़रूरी चीज़ है, इसी से ज़्यादा फ्रॉड होते हैं और हमारा मनी ट्रांसफ़र हो जाता है. एक APK फाइल जो आती हैं ऐप्स, तो उसको डाउनलोड नहीं करना चाहिए, चाहे व्हाट्सएप पे आएँ या किसी चीज़ पे आएँ. साइबर वालों ने बहुत अच्छी नई इन्फॉर्मेशंस दी हैं जिससे हमें बचना चाहिए, क्योंकि सोशल मीडिया में बहुत कुछ हो रहा है. अभी सब कुछ ऑनलाइन हो रहा है, तो उन सब चीज़ों से हमें बचना चाहिए. अननेसेसरी हमें कोई भी चीज़ डाउनलोड नहीं करनी चाहिए. अगर कोई OTP मांगे हमें नहीं देना चाहिए. ऐसे बहुत सारे सब्जेक्ट्स हैं जिससे हमें बचना चाहिए. उसकी नॉलेज आज हमें बहुत मिली है. वैसे तो 2-4 का तो पता था, लेकिन आज हमें बहुत सारी चीज़ों की नॉलेज मिली है. પોલીસ કમિશનર સર, સુરત શહેરની સૂચનાથી ભારત દેશમાં અને ગુજરાતના અલગ અલગ ભાગોમાં સુરત શહેરમાં જે વધતી જતી ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ બની રહી છે, એને ધ્યાને લઈને ખાસ કરીને જે સિનિયર સિટીઝન્સ છે જે ભોગ બને છે, તેઓના માટે વિશેષ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવા માટે સૂચના કરવામાં આવેલ હતી. એ અંતર્ગત છેલ્લા 2 અઠવાડિયામાં અલગ અલગ જગ્યાએ આ પ્રકારના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ટાર્ગેટ જે છે સિનિયર સિટીઝન્સ હોય અને તેઓને ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વગેરે જેમને જે ગુનાઓનો તેઓ વધારે ભોગ બને છે, એ બાબતે તેઓને જાગૃત કરી શકાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. દ્વારકાના જામખંભાળિયામાં થયેલી 3 ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આરોપીએ શહેરના અલગ અલગ 3 સ્થળોએ ચોરીને અંજામ આપ્યો હતો. આરોપી દિવસ દરમિયાન ભંગારની રેકડી લઈને રેકી કરીને રાત્રે ચોરી કરતો હતો. ત્યારે પોલીસે શક્તિનગરમાંથી વિજય ગોદડિયા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં માંડવી ગરેડિયા પુલના કામને પગલે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પુલના કામને કારણે તરસાડા બાયપાસ ડાયવર્ઝનનો અમલ કરાવશે. પુલ સાંકડો અને જર્જરિત હોવાથી બ્રિજ બનાવવા માંગ ઉઠી હતી. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય પહેલા જ પુલ તોડીને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે કેમ તરફથી આવતા વાહનો તાપી બ્રિજ થઈ માંડવી જઈ શકશે. ત્યારે માંડવી ડેપોમાંથી નીકળતી બસોના રૂટ બદલાતા ST વિભાગે ભાડામાં વધારો કર્યો છે.
રાજકોટમાં ગણતરીના દિવસોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર પોતાનું બજેટ શરૂ કરવા જઈ રહી છે. એ પહેલા રાજકોટના સોના ચાંદીના વેપારીઓ અને જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન દ્વારા મીડિયાના માધ્યમથી સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. બજેટમાં યોગ્ય રાહતો આપવામાં આવશે તો ઇન્ડસ્ટ્રીમાં ઉછાળો આવશે અને રોજગારના નવા અવસર પણ ઊભા થશે. ગણતરીના દિવસોમાં અને રાજ્ય સરકાર છે તે બજેટ રજૂ કરવાની છે, ત્યારે અનેક આશા અપેક્ષાઓ વેપારીઓમાં અને ખાસ તો રાજકોટના નાના ઉદ્યોગકારોમાં છે. અને ખાસ તે છે કે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા જે વેપારીઓ છે તેઓ પણ એવી અપેક્ષા રાખી રહ્યા છે કે કેન્દ્ર સરકારથી અને રાજ્ય સરકાર દ્વારા કોઈ એક ભેટ તેઓને મળે. આપણી સાથે જે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના હોદ્દેદારો છે એમની સાથે વાત કરીશું. મયુરભાઈ, શું કહેશો, એક હોદ્દેદાર તરીકે કઈ પ્રકારની આશા અપેક્ષા તમે રાખી રહ્યા છો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસેથી? જી, ચોક્કસથી આવનારા દિવસોમાં જ્યારે બજેટ રજૂ કરવાના છે ત્યારે અમારી ઇન્ડસ્ટ્રીમાંથી અમે લોકોએ છે એ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની ઘણી બધી માંગો છે, પણ મુખ્ય જે માંગો છે એમાં આપણે વાત કરીએ તો જીએસટી રિટર્ન છે, જે ટુરિઝમને ડેવલપ કરવા માટે એનઆરઆઈ કસ્ટમરને છે એ જીએસટી રિટર્નની સવલત એક ઉપલબ્ધ કરાવવી જોઈએ. આ અમારી મુખ્યત્વે મહત્વની માંગણીઓ રહે છે. તમે શું કહેશો, કઈ માંગણી તમે અત્યારે ઈચ્છી રહ્યા છો સરકાર પાસેથી? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને બજેટ છે તે રજૂ કરવાની છે. રાજકોટ છે તે સિલ્વરનું હબ કહેવાય અને ઘણા સોનાના દાગીના પણ અહીં બને છે. ઘણી બધી જગ્યાએ આખા ભારતમાં આનું સેલ થાય છે. શું કહેશો, અપેક્ષા કઈ પ્રકારની? જી, ચોક્કસ. આપના જણાવ્યા મુજબ રાજકોટની ઇન્ડસ્ટ્રીઝમાં સિલ્વરનું હબ ગણાય છે અને ગોલ્ડમાં પણ એ સૌથી મોટું હબ ગણાય છે. એમાં ખાસ કરીને રાજકોટની જ્વેલરી તો વર્લ્ડ વાઇડ ફેમસ છે. અમે એવી અપેક્ષા સેવી રહ્યા છીએ કે અગાઉના ટાઈમમાં જે 2 લાખ રૂપિયાની અત્યારે છૂટ આપેલી છે કે કોઈ પણ ગ્રાહક આવે તો એ 2 લાખ રૂપિયા સુધી એનું પરચેસ કરે તો એને કોઈ આધાર ડોક્યુમેન્ટ્સ આપવા નથી પડતા. તો જે ભાવ વધારો જોવા મળી રહ્યો છે એને ધ્યાનમાં રાખી અને આપણે જોઈએ તો અમે એવી અપેક્ષા સેવીએ છીએ 5 લાખ 7 લાખ રૂપિયા સુધી આ વયમર્યાદા કરે તો ઘણો બેનિફિટ નાના ગ્રાહકોને મળી. જે જેમ્સ એન્ડ ગોલ્ડ એસોસિએશનના જે હોદ્દેદારો છે તે ક્યાંક સરકાર સમક્ષ હાલ માંગી રહ્યા છે. કન્વર્સેશન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. કેન્દ્રીય નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરશે, ત્યારે આ બજેટને લઈને સુરતના કાપડ ઉદ્યોગકારોની શું છે આશા, આવો જોઈએ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ દેશનું મહત્વપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે એશિયાનું સૌથી મોટું કાપડ હબ ગણાતું સુરતનું કાપડ ઉદ્યોગ આ બજેટ તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે. ઉદ્યોગ અગ્રણીઓનું કહેવું છે કે 2500 રૂપિયાથી વધુ કિંમતના લહેંગા પર લાગતા 18% જીએસટી ઘટાડવામાં આવે તેમજ ખાસ ટેક્સટાઇલ રિસર્ચ સેન્ટર અને ટેક્સટાઇલ યુનિવર્સિટીની ફાળવણી કરવામાં આવી તેવી પણ માંગ ઉઠી છે. અમુક લહેંગા કે 2500 રૂપિયાથી ઉપરની જે વસ્તુઓ પર વધારે જીએસટી લાગી રહ્યું છે એના પર અમને એવી આશા છે કે જીએસટી કદાચ ઓછું કરીને અમને આપે અને બજેટમાં જેમ મધ્યમ વર્ગીય વેપારીઓ છે કે પછી જે મજદૂરો છે એમને રોજગારના અવસરો મળે એવી અમારી આ બજેટમાં આશા રહેશે. જે મિડલ ક્લાસના પરિવાર હોય જે પોતાની દીકરીના લગ્ન કરવા હોય તો 1-2 લહેંગો એ જિંદગી में પરચેસ કરે, એ અહીંયાથી જે 2500નો લહેંગો જાય છે એ રિટેલ માર્કેટમાં જાય 7,000-8,000 में વેચાય છે. આમાં 18% ડ્યુટી લાગે એટલે આ લોકોના ઉપર બહુ મોટો ભારણ આવે અને આ લોકો કંઈ પેલા મોટા માણસ નથી, મિડલ ક્લાસના માણસ હોય. તો એના માટે અમારા સરકારને અરજ છે ને અમારી સરકાર સાંભળશે એવો અમને વિશ્વાસ છે. हम 2500 का सूट परचेज करते हैं तो उसमें 5% जीएसटी लगती है और जहाँ 25 से 10-20 रुपये भाव बढ़ जाता है सीधा 18% ड्यूटी हो जाती है, तो हमको बेचने में काफ़ी तकलीफ आती है. तो हमारा यही गवर्नमेंट से निवेदन है कि थोड़ा इस पर ध्यान दिया जाए. तो सरकार पुराने डेटा चेक करे एमएसएमई रूल लागू होने के पहले के कि पहले जीएसटी और प्रोडक्शन का क्या पोजीशन था और एमएसएमई लागू होने के पर्टिकुलर सूरत की जो इंडस्ट्री डायरेक्ट कपड़ा बेचती है उसको इससे बहुत फ़ायदा हुआ है, लेकिन सब जगह की भौगोलिक स्थिति और परिस्थितियाँ अलग अलग होती है. तो हमारी सरकार से रिक्वेस्ट है कि इस पर विचार करे. तो रिसर्च યુનિવર્સિટી નથી અહીંયા, તો એક સુરતમાં એ જરૂરી છે. और સાથે જે ટેક્સટાઇલની જે વાત કરું તો લહેંગાની જે વાત કહી
તો સાડી છે, ગાર્મેન્ટ્સ છે, એ બધામાં જે 2500થી ઉપર છે એમાં ગવર્મેન્ટ 18% જે મૂકી છે એ મારા સાહેબ 5% રાખવી જોઈએ. એનું રીઝન છે કે નાનો વર્ગ જે છે એ 2200-2500 આઈટમ લે છે ને એને 18% બહુ ભારી પડે છે. એટલું સાડી છે, ગાર્મેન્ટ્સ છે, એવી ઘણી આઈટમો છે જેના ઉપર ગવર્મેન્ટનું થોડું ધ્યાન દોરવા માગું છું ને ગવર્મેન્ટ એવું ટ્રસ્ટ છે મને કે અમારી વાત સાંભળશે. આ ઉપરાંત MSME પોર્ટલ અને ઇન્કમ ટેક્સના નિયમોમાં સુધારા કરવાની પણ માંગ ઉઠવા પામી છે. વધુમાં કાપડ વેપારીઓનું કહેવું છે કે જો બજેટમાં તેમની વ્યાજબી માંગણીઓને સ્થાન મળે તો સુરત વૈશ્વિક બજારમાં ચીન જેવા દેશોને પણ મજબૂત ટક્કર આપી શકે. આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા અભિયાનને આગળ વધારવામાં ટેક્સટાઇલ મશીનરી ભારતમાં બને તે માટે સ્થાનિક ઉત્પાદકોને સબસિડી આપવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં આગળ વાત કરીએ તો ધોરાજી જુનાગઢ રોડ પર અકસ્માતની ઘટના બની છે તો હિટ એન્ડ રનનો અકસ્માત સર્જાયો છે. સમાચાર રાજકોટથી સામે આવ્યા. ધોરાજીના જુનાગઢ રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. રેકડીમાં મજૂરી કામ કરતા વૃદ્ધને ક્રેન વાહને અડફેટે લીધો હતો. ક્રેન વાહને રેકડી ચાલકને અડફેટે લેતા વૃદ્ધાને ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્ત હાલતમાં વૃદ્ધને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં વૃદ્ધને ક્રેન વાહને અડફેટે લીધા હતા. ઇજાગ્રસ્ત વૃદ્ધને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ધોરાજીના જુનાગઢ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. તો રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જ્વેલર્સની દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે. સમાચાર રાજકોટ ખાતેથી સામે આવ્યા. સોની બજારમાં હરિલાલ જ્વેલર્સની દુકાનમાં આગ લાગી છે. જ્વેલર્સની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે આગ લાગતા સોની બજારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તો રાજકોટની સોની બજારમાં આગની ઘટના બની. જ્વેલર્સની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડને તાત્કાલિક ધોરણે જાણ કરવામાં આવી હતી, જ્યારે ફાયર બ્રિગેડ વહેલાસર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જ્વેલર્સની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જ્યારે રાજકોટની સોની બજારની આ સમગ્ર ઘટના, સોની બજારમાં જ્વેલર્સની દુકાનમાં આગ લાગી છે. ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.